અંબાજી મંદિર આવો છો અને તમારે કદાચ 100 રૂપિયામાં અનલિમિટેડ દાલ બાટી ખાવી હોય અને સારી દાલ બાટી જે બાફલા દાલ બાટી કહેવા છીએ તો એ પ્રોપર તમારે મજા પડી જશે. પ્યોર રાજસ્થાની સ્વાદ છે. જો તીખું ખાવાના શોખીન હોય ને તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. સાથે સાથે ગુજરાતી થાળીની અંદર વાત કરીએ તો 170માં અનલિમિટેડ 3 સબ્જી, મિષ્ટાન, પાપડ, છાશ ને ફરસાણ ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળી જતી હોય છે. તમે જ્યારે પણ કદાચ અંબાજી આ ઉનાળા વેકેશનની અંદર અથવા તો ગમે ત્યારે અંબાજી તમે વિઝિટ કરી રહ્યા છો તો ચોક્કસથી આ જગ્યાએ વિઝિટ કરજો. ઓછા પ્રાઇસની અંદર સારી જગ્યાએ રોકાવું અને મંદિરથી એકદમ નજીક તો આ સૌથી બેસ્ટ લોકેશન છે હોટલ ગ્રીન પાર્ક અંબાજીની અંદર. તો ચલો ફટાફટ આપણે આખો વિડીયો જોઈ લઈએ. તો ચલો અંબાજીના એક નવા એપિસોડમાં તમારી સાથે ફરીથી આપણે આજે આવી ગયા છે. તો અંબાજીમાં તમારે કદાચ બપોરનું અથવા રાતના ટાઈમે તમારે સારું જમવું છે તેના માટે સારો એક ઓપ્શન લઈ આવ્યો છું. તમે કદાચ અંબાજીમાં ગુજરાતી થાળી, પંજાબી અથવા તો તમે કદાચ પાઉંભાજી તો દરેક જગ્યાએ ખાધી હશે, પણ આજે એક નવો એક ઓપ્શન તમારા માટે લઈ આવ્યો છું. અહીંયા છે ગુજરાતી થાળી તો ઓલરેડી મળે જ છે, પણ સાથે સાથે અહીંયાની જે બાફલા દાલ બાટી છે ને એ આખા અંબાજીમાં સૌથી વધારે લોકો ખાવાનું અહીંયા વધારે પસંદ કરે છે. લોકલ અને ટુરિસ્ટ હોતા હોય છે એ પણ દરેક લોકો અહીંયા ખાસ આવવાનું પસંદ કરે છે. એ પણ અનલિમિટેડ છે. એડ્રેસ લોકેશનની કદાચ નોર્મલ વાત કરી તો બાજુમાં જ અહીંયા શક્તિદ્વાર છે. શક્તિદ્વારના જે આપણે પગરખાને બધું તમે મૂકો ને તો એના થોડાક જ આગળ આવશો ગ્રીન પાર્ક હોટલ તમને જોવા મળી જશે. એ પણ લાલ બોર્ડવાળી. એમાં તમને ખાસ અહીંયા જમવાનું સુપર મજા પડી જતી હોય છે. સવારે 11 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો ટાઈમ હોતો હોય છે. ફટાફટ આપણે અંદર જઈએ અને કેવું છે શું નહીં બધી જ માહિતી આપણે આજે અહીંયા જોઈ લેવાના છે. અને સાથે સાથે એક બીજી ખાસ વસ્તુ, તમારે રોકાવું હોય ને તો પણ સારી હોટલ તમને ઓછા પ્રાઇસમાં પણ તમને અહીંયા મળી જશે. તો ચલો આવી જાઓ અમારા સાથે. તો સીધા આપણે અંદર જઈએ અને બધું પૂછીએ કઈ જગ્યાએ એક્ઝેક્ટ લોકેશન શું છે શું. કેમ છો? આવો રોનીભાઈ, કેમ છો? એકદમ મસ્ત મજામાં. જય અંબે, જય અંબે. અને અંબાજી માતાનું મંદિર છે ને બસ અહીંયા તમે કદાચ ઊભા રહો ને તો તરત જ અહીંયા લાઈન જ અહીંયા લાગે છે. તો આપણે હોટલનું આપણે નામ શું છે એક્ઝેક્ટલી એમ કહીએ તો? હોટલ ગ્રીન પાર્ક, લાલ કલરના બોર્ડવાળી. લાલ કલરના બોર્ડવાળી? હા, કેમ કે 2 ગ્રીન પાર્ક છે. અચ્છા, એટલે આપણે સ્પેશિયલ કસ્ટમર લાલ કલરના બોર્ડવાળી જોઈને જ આવે છે. અચ્છા, બરાબર છે. તો મેં બહુ બધી જગ્યાએ સાંભળ્યું છે, રિસર્ચ પણ એ પ્રમાણે મેં કર્યું છે. અંબાજીમાં લોકો ગુજરાતી થાળી પછી પાઉંભાજી આ તો બધા પાસે સારા એવા ઓપ્શન્સ તો છે, પણ એક રાજસ્થાની દાલ બાટી માટે જે ઓપ્શન કહે છે તો એક તમારો સારામાં સારું લોકો ખાસ કહેતા હોય છે. એ પણ પાછું ડબલ તડકાવાળી અને બાફલા દાલ બાટી હોય છે. તો એ સાચું છે? હા, આપણા જોડે સ્પેશિયલ રાજસ્થાની બાફલા દાલ બાટી છે, ડબલ તડકા દાલ સાથે. ઓકે. 100 રૂપિયામાં અનલિમિટેડ ખવડાવીએ છીએ આપણે. એટલે 100 રૂપિયામાં તમારે જેટલી દાલ બાટી તમે ટ્રાય કરવી હોય તો ખાઈ શકો છો એમ ને? દાલ બાટી, લસણની ચટણી, કચુંબર બધું આવી જાય. ઓકે. તમારો અહીંયા પરફેક્ટ ટાઈમ કેટલા વાગ્યા સુધી હોય છે? લંચ ટાઈમ છે બપોરે 11 થી અને 4 વાગ્યા સુધી, અને ડિનર ટાઈમ છે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી. 7 થી 11 વાગ્યા સુધી, બરાબર છે. અને આપણે આ હોટલ કેટલા વર્ષ જૂની છે પહેલાં તો એ પૂછવું છે. આપણી હોટલ છે 25 વર્ષ જૂની છે. 25 યર્સ ઓલ્ડ થઈ ગયા છે ને? 25 વર્ષ. ઓકે. એટલે તમે કદાચ મને ખ્યાલથી આમાં પૂરેપૂરા ઘડાઈ ચૂક્યા છો. હા, 100%. બરાબર. અને કદાચ અહીંયા કોઈને રોકાવું હોય તો એવું કોઈ વ્યવસ્થા ખરી આપણે? આપણા જોડે ફર્સ્ટ ફ્લોર ઉપર પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ છે અને એની ઉપર રૂમ્સ છે સેકન્ડ ફ્લોર ઉપર. રૂમ છે. અંદાજિત આપણે કદાચ કોઈને રોકાવું હોય તો અહીંયા નજીક જ છે શક્તિદ્વાર, એટલે માતાજી મંદિર પણ નજીક પડી જાય. રોકાવું હોય તો શું અંદાજિત ભાડું રહેતું હોય? ભાડું નોન એસીના 1000 રૂપિયા ચાર્જ કરીએ છીએ અને એસીના 1500 રૂપિયા ચાર્જ. ઓકે. આ વિડીયોમાં એટલા માટે આપણે આયરું અંદર મેં પૂછી લીધું કેમ કે જેને અહીંયા રોકાવું હોય કે એને ઓછા પ્રાઇસની અંદર સારી જગ્યાએ રોકાવું અને મંદિરથી એકદમ નજીક તો આ સૌથી બેસ્ટ લોકેશન છે. પાછી લિફ્ટ ને બધું છે એટલે વાંધો આવશે નહીં. તો હવે ફટાફટ આપણે મને કિચન બતાવશો ને? હા. તો વિનોદભાઈ આપણે સીધા તો અંદર આવી ગયા છે. તો પહેલાં તમારી જે બાફલા દાલ બાટી હું જો વધારે તત્પર છું તો એ ક્યાં તૈયાર થાય છે આપણે? એ આપણે અહીંયા તૈયાર થાય છે. ઓકે. અહીંયા જે સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટી કહેવાય, હા, એ આપણે અહીંયા બાટી અમે ફ્રાય કરીએ છીએ. હા. અને દાલનો તડકો લાગે, હા, અને સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટી તૈયાર થાય છે. જે આપણે નોર્મલ વિનોદભાઈ દાલ બાટી હોય તો એ કાં ચૂલા કાં તો એની અંદર આપણે ભઠ્ઠીમાં આપણે શેકતા હોઈએ છીએ. તો બાફલા દાલ બાટી અને આમાં શું ફરક હોય તો એમ ક્યાં? એકચ્યુઅલી જે નોર્મલ આપણે બાટી ખાતા હોય તો શેકેલી હોય છે. હા.
આપણી જોડે જે છે એ સ્પેશિયલ રાજસ્થાની છે, એટલે આમાં જે લોટ હોય એ લોટમાં ઓલરેડી મસાલો નાખવામાં આવે, અજમો છે, મીઠું છે, આ તે બધું લોટમાં જ એનું પ્રિપેરેશન કરવામાં આવે, બરાબર, અને પછી એને બાફવામાં આવે છે અને પછી એને ફ્રાય કરવામાં આવે, તો એનો આખો ટેસ્ટ જ આખો જુદો થઈ જાય છે, આખો અલગ થઈ જાય. ઓકે. અને અહીંયા સ્પેશિયલ તમે જો લાઈવ આપણે છે ને જે ડબલ તડકાવાળી દાળ કહો ને તો પણ એ તૈયાર થઈ રહી છે, અને મસ્ત મજાનો ભડકો થયો છે, અને આમ કે લસણની ચટણી સાથે આ જે ખાવાની મજા છે ને એ આખી અલગ હોતી હોય છે. અને બીજું આપણે જે શું આપણે ગુજરાતી થાળી સૌથી વધારે ચાલે છે ને? આપણે ગુજરાતી થાળી તો વર્ષોથી આપણે પરંપરા પ્રમાણે ચાલી જ છે. અને ઓકે, અને આપણે જે મેન કહેવાય છે તો અહીંયા ગરમા ગરમ આપણી લાઈવ રોટી, તવા રોટી. ઓકે. અંબાજીમાં જે યાત્રિકો આવે છે મોટાભાગે ગુજરાતી થાળી વધારે પ્રિફર કરતા હોય છે, એટલે આપણી સ્પેશિયાલિટી છે ગુજરાતી થાળી. ઓકે. રસાવાળું બટાકા શાક છે, હા, પછી સફેદ ચોળા છે કઠોળમાં આજે. ક્યાં વાત, સરસ સરસ. આ ભીંડી મસાલા છે, આપણી તીખી દાળ છે રાજસ્થાની. આ પેલી મારે ખ્યાલથી દાલ બાટી માટે યુઝ થતી હોય. બાટી માટે જે રાજસ્થાની દાલ બાટી કહેવાય, સ્પેશિયલ રાજસ્થાની તીખી દાળ. અચ્છા. અને એના સિવાય આમાં ગુજરાતી થાળીમાં ગુજરાતી દાળ છે, જે આપણી ખટ મીઠી હોતી હોય છે આપણે. બરાબર છે. અને રાઈસ. ઓકે. અને સ્વીટની અંદર આપણે આજે ગુલાબજાંબુ. સ્વીટમાં ગુલાબજાંબુ અને કેરીનો રસ દરેક ચેન્જ થાય છે. વલસાડમાં આજે સ્પેશિયલ બટાકા વડા છે. અરે વાહ. અને ચેન્જ થતું હોય છે, ડેલી ચેન્જ થઈ જાય ને? ઓકે. અમે દહીં વડા પણ સર્વ કરીએ છીએ. ખસ્તા કચોરી, દહીંવાળી કચોરી છે, પછી બટાકા વડા, કટલેસ, લીલવા કચોરી. વાહ. એટલે દરેક દિવસે કંઈક ને નવું આપણને જોવા મળી જાય. ઓકે. તો ચલો ફટાફટ. અને પાછું તમારા ઉપર પંજાબી રેસ્ટોરન્ટ પણ છે, જેને એ પણ ના જમવું હોય તો પંજાબી ઓપ્શન પણ છે. ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન બધું જ છે આપણે પાસે. ક્યાં વાત. તો એ પણ છે. હવે ફટાફટ આપણે એક કામ કરીએ, ગુજરાતી થાળી અને આમની સ્પેશિયલ જે બાફલા દાલ બાટી જે સૌથી વધારે અંબાજીમાં લોકો ખાવાનું વધારે પસંદ કરે છે એ આપણે જોવાની છે. તો કાકા તમને અહીંયાનું જમવાનું કેવું લાગ્યું એમ કહો? અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા જમવા આવીએ છીએ. અમારી ટ્રાવેલ છે વિદ્યાનગરમાં. વિદ્યાનગરથી એની ટાઈમ આવતા રહીએ છીએ અંબાજી માતાના દર્શન કરવા માટે. બરાબર. અને આની ટાઈમ બધા પ્રવાસીઓને લઈને મારી પાર્ટી એની ટાઈમ હેપી, મજા આવે બધું ખાવાનું. એટલે લોકો કેમ કે અંબાજી દર્શન કરે, તમે તો વારંવાર આવવાનું થતું હોય, તો આ જગ્યા સૌથી વધારે પ્રિફર કરવાનું કારણ કેમ? આ જગ્યાનું ખાવાનું બધું ઘર જેવું લાગે ને બધું સરસ ને સ્વાદિષ્ટ હોય છે. અને સર ખેડ બ્રહ્મા જતા બધું તો પચી પણ જાય છે, એટલું મસ્ત હોય છે ખાવાનું એમને. બરાબર છે. પ્રેમથી એ લોકો બધા જમાડે છે આપણને, અને બહુ સારું ફૂડ હોય છે, રિઝનેબલ પ્રાઇસમાં છે. પ્રાઇસમાં, અને આની ફૂલ ગમે તે ખાવ, ગમે તે ખાવ, સારું રહે છે. ઓકે. બીજા કોઈ અહીંયા આપણે અંબાજી માતાજી દર્શન કરવા આવે તો કેવું રહે? બધું સરસ. અને આવતા બધું દર્શન કરીને અહીંયા જ જમીન જવાનું, પછી ઘરે જઈએ ને તો એવો ટાઈમ સેટ કરું કે અહીંયા જમવાનું થઈ જાય એ રીતનું કરીને જઈએ, એટલે પાર્ટી પણ હેપી, આપણે પણ હેપી, બધું મજા આવે. અને એનો સ્ટાફ બાપ બધો એવો હેપી છે સર કે બધા આપણને હેપી રાખે અને બધા સરસ જમાડે. ક્યાં વાત. થેન્ક યુ. તમે આમ ક્યાંથી આવ્યા છો? આણંદથી આવ્યા છો. અને ફર્સ્ટ ટાઈમ આવ્યા છો કે પછી આપણે? સેકન્ડ ટાઈમ. તો પહેલાં તમને પ્રિફર કેવું લાગ્યું તમને કે અહીંયા જવું છે? આમ તો સારું ફૂડ છે એટલે મજા આવે એમ. ઓકે. કદાચ બીજું કોઈ આવતું હોય તો આવાય ખરું કે નહીં? 100% આવું છે. થેન્ક યુ. તો જો આપણી પાસે છે ને અંબાજીની જે સૌથી ફેમસ ડિશની અંદર જો વાત કરવામાં આવે તો જે બાફલા દાલ બાટી છે આપણી પાસે આવી ગઈ છે. એની અંદર આપણી તીખી એકદમ ચટપટી દાળ આવી ગઈ છે, લસણની ચટણી છે, ગોળ છે જે દેશી ગોળ છે, એની સાથે ડુંગળી, અચાર અને લીંબુ આટલું વસ્તુ આપવામાં આવી છે. 100 રૂપિયાની અંદર તમારે અનલિમિટેડ ખાવાની મજા પડી જતી હોય છે. એ જ રીતે આપણે ગુજરાતી થાળી પણ એમને એવી રીતે છે 170 રૂપિયા અનલિમિટેડ છે. એની અંદર આપણને 3 જાતના શાક, એક મિષ્ટાન હોતું હોય છે, આપણે 2 અત્યારે લીધું છે. એમાં તમે જ્યારે પણ આવો છો તમને ત્યારે અલગ વસ્તુ મળતી હોય છે. સાથે છાશ છે, અને ફરસાણની અંદર આપણે બટેકા વડા છે, પાપડ, સલાડ, રોટી, આટલી વસ્તુ તમને આપેલી છે. 170 રૂપિયામાં સૌથી બેસ્ટ છે. અંબાજી મંદિરથી જ્યારે પણ દર્શન કરીને તમે બહાર આવો છો તો એના બાજુના જગ્યાએ તમને ગ્રીન પાર્ક ડાયરી હોટલ તમને જોવા મળી જતી હોય છે. તો ચલો ફટાફટ હું ટ્રાય કરું છું. તમે કદાચ આવો છો તો તમારે બેમાંથી શું વસ્તુ તમારે ટ્રાય કરવી જોઈએ એ તમને બતાવી દઉં. તો પહેલાં તો અહીંયા આપણને ચોળાનું શાક આપેલું છે. ચોળા છે ને
થોડાક સ્વીટમાં છે અને સેજ સ્પાઇસીનેસમાં છે. અને બેસનની આખી ગ્રેવી કરીને આખું જેમ કહેવાય ને ક્રીમીનેસ ટાઈપનું આખું જે આપણે લગ્નમાં કેમ જમતા હોય એ રીતેનું વસ્તુ અહીંયા બનાવેલી છે. સાથે આપણે મસાલા ભીંડા, આ ભીંડાની અંદર છે ને ટામેટા અને ડુંગળી એની આખી ગ્રેવી કરીને આખું મસાલા ભીંડા બનાવેલા છે. રજવાડી કેવું ખાતા હોય ભીંડાનું શાક એ રીતેનું આખું છે, જબરજસ્ત. પછી આપણે એનું રસાવાળા બટેકા. બટેકાનું શાક પણ એકદમ નોર્મલ છે. સૌથી બેસ્ટ શાક છે ને તો અમને ભીંડા અને ચોળાનું શાક સૌથી વધારે મને મજા પડી છે. અને જુઓ મિષ્ટાનમાં છે ને દરેક દિવસે અલગ અલગ હોતું હોય છે. જેમ કે અહીંયા આજે ગુલાબજાંબુ રસ છે. મેં અત્યારે બંને વસ્તુ મંગાવી છે ખાલી વિડીયો પૂરતી. બાકી એવરી ડે એક જ સિંગલ સ્વીટ અને એક જ સિંગલ ફરસાણ હોતું હોય છે. મેં સાથે સાથે જો બટેકા આજે બનાવેલા છે. અને એમની આ ગુજરાતી દાળ. આ દાળ છે ને આમ થોડી સેજ રાજસ્થાની ટચમાં છે પણ ગુજરાતી ખટમીઠી ટાઈપની છે જ ખરી. તો જો આપણી પાસે દાલબાટી પણ આવી ગઈ છે. એમાંથી પહેલાં તો થોડી સેજ દાળ આ બાજુ સાઈડમાં લઈ લઈએ અને બાટી છે તો એને આપણે ચૂરી દઈએ. હા હા હા, ગરમા ગરમ બાટી બનાવેલી છે. આની અંદર પણ જીરું ને બધું નાખેલું છે. મસાલો જે છે ને થોડુંક સેજ આમાં પણ નાખેલો હોય એટલે તમને ખાવાની પણ વધારે મજા પડે. અને જો આ ગરમા ગરમ ડબલ તડકાવાળી આ દાળ જે પ્યોર રાજસ્થાની સુગંધ તો આવી રહી છે અત્યારે મને. હવે એનો સ્વાદ કેવો છે એ પણ આજે જોઈ લઈએ. અને આની હાથે થોડુંક સેજ લસણની ચટણી આમ અંદર નાખો, મિક્સ કરી દઈએ પહેલાં. પછી જે હાથથી ખાવાની જે મજા આવે ને આ થોડુંક સેજ લીંબુ. હા 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 હા, જો આવી રીતે જે ખાવાની જે મજા આવે ને હાથથી ચોરીને. આ દાળ બાટી છે, દાળ ભાત છે, જે આમ 5 આંગળી એમ ભેગી ના થાય ને ત્યાં સુધી યાર આની તો મજા પ્રોપર ન આવે. ચલો જેવો સ્વાદ મેં વિચાર્યો હતો એવો પ્રોપર એને તો પ્રોપર છે ખરું. એનું સૌથી મોટું રીઝન છે જે પ્રમાણે અહીંયાનો વઘાર કરેલો છે ને તો એની પ્રોપર એનું જે ફાયર આમ સ્મેલ જે કે એને ટેસ્ટ જે કહે ને એ પ્રોપર અહીંયા આવે છે. અને સાથે સાથે જુઓ અને આપણું લસણની ચટણી હજી થોડું સેજ અંદર એડ કરી દઈએ આપણે. અંબાજી મંદિર આવો છો અને તમારે કદાચ 100 રૂપિયામાં અનલિમિટેડ દાલબાટી ખાવી હોય અને સારી દાલબાટી જે બાફલા દાલબાટી કહેવા છીએ તો એ પ્રોપર તમારે મજા પડી જશે. પ્યોર રાજસ્થાની સ્વાદ છે. ઘણી બધી વસ્તુઓ લસણની ચટણી એમની ખાસ ટ્રાય કરજો. જો તીખું ખાવાના શોખીન હોય તો એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. ગુજરાતી થાળી તો લોકો જમતા જ હોય છે પણ અંબાજીની અંદર આ પણ એક સારો એવો ઓપ્શન છે દાલબાટીનું જે તમારે અહીંયા ખાસ અહીંયા મસ્ટ ટ્રાય કરવા આવવું જોઈએ. બેસ્ટ લોકેશન છે હોટલ ગ્રીન પાર્ક અંબાજીની અંદર. તો ચલો હું તો આ બધું કમ્પ્લીટ ફિનિશ કરું છું. અમારા બધા લોકો જોડે જ છે તો ફટાફટ હવે ટાઈમ થઈ ગયો છે. તમે કે જ્યારે પણ કદાચ અંબાજી આ ઉનાળા વેકેશનની અંદર અથવા તો ગમે ત્યારે અંબાજી તમે વિઝિટ કરી રહ્યા છો તો ચોક્કસથી આ જગ્યાએ વિઝિટ કરજો અને ખૂબ મજા પડશે. મસ્ટ રિકમેન્ડેડ છે. તમે કદાચ લો છો તો દાલબાટી પહેલાં લોજો અને એના પછી કદાચ તમારે ગુજરાતી થાળી જમવી હોય તો પણ તમારા માટે સારો એવો ઓપ્શન તો છે જ. તો ચલો નવા વિડીયો સાથે હું તમને ફરીથી મળીશ. આવા અવનવા વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ કરતા જાઓ. હું અંબાજીના મા અંબા અને આદ્યશક્તિના નામ દઈને ફરીથી આવા અવનવા એપિસોડ સાથે ફરીથી રૂબરૂ આવા એપિસોડમાં તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.